હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધાય? મજામાં ને? આઈ હોપ કે તમે બધાય મજામાં જ છો. અત્યારે સવારમાં બધાય જય શ્રી કૃષ્ણ. તો આજનો દિવસ આપણો એવો છે કે આજે જો દિવસને મારી ગાડી તો ખોટવાણી હતી, તો મારે બીજાની ગાડી લઈને જવું પડ્યું. એવું હતું. જો બેડશીટ કાઢવાની હતી તો ધોવા ભાભીની એની કાઢી નાખી છે. તો આજે મારે જવાનું છે દેશમાં, તો મારે દેશમાં જવાની તૈયારી કરવાની છે. દેવાંશનું એડમિશન લેવાનું છે, એટલે એનું ફોર્મ ભરવા પણ જવાનું છે. ઇંગ્લિશ મીડિયમમાં બેસાડી દેવો છે. તો જો એનું ફોર્મ તો હું કાલ લઈ આવી હતી, આજે મેં ભરી નાખ્યું છે. અને મસ્ત મજાનો આપણે એનો ફોટોને એવું સટાડી દીધું છે. અને આપણે આજે જવાનું છે 11 વાગે. તારા ગાડી લઈને આવે ને પછી જવાનું. તો ચાલો પહેલાં ફટાફટ કામ કરી નાખીએ. જો મિશ્રીનું બનાવવાનું છે ટિફિન, તો મિશ્રીને ટિફિનમાં નહીં નવું લઈ જાવ. રોટલીને શાક તો કંઈ લઈ જવું ન હોય. તો મમ્મી કે લાઈ કે રોટલી હાનની પડી છે અને મસાલો હતો, તો મેં કે લાઈ રોટી રોલ બનાવી દઉં. તો જો રોટલીના કટકા મસ્ત મજાના કાતરથી કરી નાખ્યા છે ને આ રોલ બનાવી નાખ્યા છે બટેકાના. અને આ ચોખાનો લોટ છે. તો મમ્મી કે હાલો બનાવી નાખવી. કીધું ને હમણાં નહોતા બનાવ્યા એટલે. તો આજ મમ્મી કે લાઈ હું બનાવી નાખું. તો જો એ બનાવે છે. શાક રોટલી ભાવતા નથી. હા, મારી જેમ ગળકુડી. તો જો હવે છે ને આને આપણે આમાં નાખી દેવાના છે રોટલીમાં. એ ઉખડી ન જાય તો દર વખતે ખાસ ઉખડે છે. તો જો હમણાં તળાય છે ને તો ઉખડી જાવ. નો આ જો છૂટું છે એ બધું ઉખડી એ જાય. ન ઉખડે, આગળ તેલમાં આવવા દે ને. તો જો રોટી રોલ હમણાં બની જાય ને પછી બતાવું કેવા બન્યા છે મસ્ત મજાના. થોડુંક એવું તેલ મૂકવાનું ને એમાં પછી આપણે તળવાના આવે. થોડુંક જ મૂકવાનું, 2-3 પાવડા છે. 2 પાવડા. તો એમાં જો મસ્ત મજાના અત્યારે બનાવવાના હતા. તો મિસ્ત્રીને બની જાય પછી આપણે પણ એક શકીશું. તો ચાલો પેલા કામ કરીને દેવાંશની સ્કૂલે જવાનું. રોટી રોલ બની ગયા છે મસ્ત મજાના, પણ ઢીલા છે. જે ગરમ છે ને તે વિખાઈ જાય નકર બોરડાઈ નહીં. તો ચાલો મિસ્ત્રીને આવવાનો ટાઈમ થઈ ગયો છે. મિસ્ત્રીને બેગ પેક કરી નાખી, પાણીની બોટલને તૈયાર કરી દીધી. મિસ્ત્રી બેન આવી જાય કે અમારે જવાનો ટાઈમ થઈ ગયો. તો કામ જો કચરા પોતા થઈ ગયા છે. તો ચાલો ફટાફટ થોડુંક કામ કરી નાખીએ, પછી આ થોડુંક ખાઈ લેવી. શાકવા જોઈએ તો કડકડી થઈશ. હા થઈ છે. ફોર્મ ભરાય કે તો મારે અત્યારે બસમાં બેહીને હોઈએ. કેમ છે બધા છોકરાઓને? હાય હાય. જો તો આ છે ને બધાય જો તમારે બધા કેટલામાં ભણો છો બધાય? એવું છે. વિદાય છે આજે. કોને કોને રોવાનું છે આમાં? કોને તાર રોવાનું? તો આજ વિદાય સમારંભ છે ને, તો બધાને રોવાનું છે અત્યારે. તમારે નહીં ને? એવું છે. એવું છે, કાંઈ વાંધો નહીં. હાલો તો બધા છોકરા જો ઉતરે છે. આવજો છોકરીઓ. દેવાંશનું જો ફોર્મ ભરવાનું છે ને, તો હું આવી ગઈ છું ત્યાં સ્કૂલે. ચાલો આપણે તો અમે છે ને અત્યારે છે ને દેવાંશનું ફોર્મ ભરીને છે ને જાવી છીએ ઘરે. આશાને તો એટલો તડકો લાગે ને. આશા, ઓય આશા, એટલો બધો તડકો લાગે. આમ જોત ખરી ડાકુ થઈ ગઈ. ધારા તમે દેવા ખનકનું ફોર્મ ભરવા હતા, ભરાઈ ગયું? મારી ખનક તો ભાઈ સ્કૂલમાં આવશે. ભાઈ ભલે ને એકય દિવસ સ્કૂલે ગયેલા બોલા પણ ન ગઈ હોય. ભાઈ છે ને તેલમાં આવશે. કાંઈ ને હાલો ને ચોપડા આ સ્કૂલમાં. અરે વાહ, છોકરા જો અહીંયા રમે છે. શું કરે? બૂટના ઘાક શૂઝ જ દેખાય છે. બહુ મજા આવી ગઈ હો, બહુ મજા આવી ગઈ અમને. અહીંયાથી ને અહીંયાથી ને અહીંયા દોડવીને ઠકવાડી દીધા. એક રોટલી વધારે ખાય. હે આજ તો મને એવું લાગે ખાય ને કે દેહમાં જાવ ઠેલો પેક કરવાનો એ નહીં થાય. મને એવું મારે બાકી એ નહીં થાય એવું લાગે છે. તો અત્યારે જો ફોર્મ ભરાઈ ગયું છે ને, હવે એના ચોપડા લઈને પછી બિલ પે કરવાનું થઈને મારું પાકીટ આશા ખાલી કરી નાખ્યું. શરમાઈશ કેટલી અમારા આશા. તો અત્યારે છે ને ચોપડા લેવાના હતા ને મને સારું કરવું પાકીટમાં પૈસા લઈને આવી હતી. ન કર મારું શું થાત. અહીંયા આશા ગૂગલ પે કરત. હજી ન કરે ગૂગલ પે, આપણે જ કરવું પડે. હજી એને છોકરા નથી ભણાવવા, મારે ભણાવવા છે એટલે મેં ગૂગલ પે કર્યું. અજયને છે ને છોકરા એમ કે ગુજરાતી મીડિયમમાં આપણે ભણ્યા તો એમાં ભણાવો એમ. આપણે એમ કહીએ છીએ કે ઇંગ્લિશ મીડિયમમાં
ઈ પણ ઊંધું ને સીધું કરે પણ આ ભાઈ થોડીક વાર મગજમારી થઈ કાંઈ વાંધો નહીં એક છક કરી લઉં છું હું અને હવે જાઉં છું હું ઘરે કારણ કે મને તડકો લાગ્યો હોય ને પછી મગજમાં સડી જાય મગજમાં સડે નહીં પેલા ઘરે પહોંચી જાઉં હું કેવું ધારા હે આટલા બધા મારો છોકરો વજન ઉપાડીને આવશે મારે કંઈક કહેવાય ઘરવડે ગયું બે કાંઈ મૂકી દે બેગ થોડી મૂકવાની હતી તો ચારમાંથી છે ને ફોર્મ લાવવાનું હતું તો લઈ આવીને દેવાંશ સૂતો છે ને મારી પેકિંગ થઈ ગયું છે દેવાંશ હજી ત્યાં સૂતો જ છે મેં પેક કરી નાખ્યો છે ઠેલો ને એવું તો મારે હવે બેસવું છે ઇસ્ત્રી કરવા ઇસ્ત્રી કરી નાખો આવી પછી ઓછા કપડાં થાય કે એટલે મારે બેસવું છે ઇસ્ત્રી કરવા તો ચાલો ફટાફટ આપણે ઇસ્ત્રી કરી નાખીએ કારણ કે છોકરી કેટલા કપડાં છે અત્યારે વાગી ગયા છે 6 વાગી ગયા છે અને અત્યારે મારું પેકિંગ થઈ ગયું છે કારણ કે 6:45 મારી બસ છે તો મારે જવાનું છે તો મેં બોટલ ભરી લીધી છે પાણીની તો મેં કીધું લાવો લોટ બાંધી દેતી જાઓ તો લોટ મેં રોટલીનો બાંધી દઉં શાક ને એવું મમ્મીની કરી નાખશે તો ચાલો ફટાફટ આપણે લોટ બાંધી નાખીએ શું કેવું મમ્મી જો સૈયા વીણમાં બેસી ગયા તો ઘઉં હુમા કરીને આ ઝાસીને મામીને ઘઉં હુમા કરાવવા ગયા હતા એને ભાભીના સરસ લ્યો જવાનું છે તો હમણાં હવે કોણ મૂકવા આવે કંઈ નક્કી નથી હવે મૂકવાનું કંઈ એંધાણ નથી લાગતું કોઈ આવે એવું તો આપણે છે ને કંઈક વ્યવસ્થા કરવી પડશે હો થોડી તો ચાલો ફટાફટ આપણું કામ પતાવીને થોડું ખાઈ લઉં ભૂખ બહુ લાગી છે પછી જાય જો મારા મુદ્દા નીકળી ગયા છે બારા તો મારે હવે જવું છે ત્યારે બસનો ટાઈમ થઈ ગયો છે શું કેવું હશે હે બોલો નહીં તો હાલો આમ જાવી ઓકે તો ચાલો હવે આમ નીકળી બસે જઈને મળવી તો આપણે જો આપણી બસ અત્યારે આવી ગઈ છે ને અત્યારે બસ પણ આવી ગયા છે ફયું ને મૂકવા કેમ છે ફયું તમારે ભાણિયો આવ્યો છે મૂકવા કેમ છે ફુવા સારું ને તો સારું લ્યો જો બધા આવી ગયા છે તો ચાલો અમારે પણ જવાનું કારણ કે બસમાં મેં છે ને બધું ગોઠવી દીધું છે દેવાંશ તાર પપ્પા ઘરે વયો જા દેવાંશ તાર પપ્પા ઘરે વયો જા ને કેમ આવું છે મારે હારે આવું છે બોલો ખાધો ને એટલે મોઢું ભરી મૂક્યું હે શું કરવું છે નહીં તો ચાલો હવે આપણે બસમાં જઈએ અને બસ અમારી ઉપડી ગઈ છે ને પણ આ ટોલ ઓલા પેટ્રોલ પંપે ઊભી રાખીને બહુ જ અમને ગરમી થાય છે વાત જવા દો તમને કોઈને ગરમી થાય એસી મુકાવી છે એસી મુકાવી તો તને થાય સિરલ બહુ અમારે દેવાંશ છે ત્યારે ભૂંગળાનું વેન કર્યું છે હે દેવાંશ મમ્મીને તો આપું કાનું મમ્મીને અને હાસીને જો અમારે ચાદર ભૂલાઈ ગયો ને તમારે ઓઢવાની ચુંદડી છે ને પાથરવી પડી એમાં થઈ ગયો લોસો ભૂલાઈ ગયો ચાદર પછી ઓઢવું હું મેં કીધું કાંઈ નહીં પાથરી ગયો આ ધૂળ ધૂળ સોફા ભર્યા છે આખા અમે જઈએ છીએ ગોબડામાં ઓફ થઈ જાય દાડો ખાવા અમે દાડો ખાવા જઈએ છીએ તો ચાલો આપણે આગળ બના રહેજો તો લાડવા જમવા જવું છે લાડવા જમવા જવાનું એ વાત સાચી છે હો તો ચાલો આપણે છે ને આગળ તમે બધા વિડીયોમાં બના રહેજો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો ને બધા લાઈવ તમને મેસેજ આવશે લાઈવ બધા તમને મળશે હજી તો અડધા આમાં છે બીજી બસમાં હશે બધા આડાવાળા બધા આવે છે તો કારણ કે અમે બધા જોડે છે ફઈ ની બધા આગળની સોફામાં છે અમે ત્રીજા સોફામાં છે એવું છે તો ચાલો હવે થોડી વારમાં મળીએ બસમાં કેવું થાય ખબર છે નીંદર સરખી ન થાય જ્યાં નીંદર આવીને ત્યાં બસ ઊભી રહી જ્યાં નીંદરમાં તો બસ તો જો ચાલ્યા જ કરશે ને હવે આવી ગઈ છે નીંદર કારણ કે હોલ્ડ કરવાનું છે તો હોટલને જો અત્યારે ઊભી છે બસ તો દેવાંશભાઈ તો ત્યાં જો સૂઈ ગયા છે સુંદરીની તો વેખણ કરીને તમને બધાને આવું થતું હોય તો મને કોમેન્ટ કરી દીજો મને તો આવું થાય છે બસ ઊભી રહીને ત્યાં બસ જ્યાં નીંદર આવે ને ત્યાં બસ ઊભી ગઈ છે એવું થાય છે તમને બધાને એવું થતું હોય તો મને કોમેન્ટ કરી દેજો તો અત્યારે સામે હોટલે ઊભા હતા ને તો અત્યારે માંડ નીંદર આવીને ત્યાં હોટલે બસ ઊભી રહી ત્યાં જાગવાનું થઈ ગયું તો આ બધા જાગી એકદમ જાગીને ઊભા રહી ગયા 3 પાંડવ જેમ આમ જોત કરી લાઈન સર 3 પાંડવની જેમ ઊભા રહી ગયા છે બસમાં ચડવા મળ્યા છો બધા આપણે પણ ચડી જઈએ નકર આપણે અહીંયા રહી જાવ ઉગાડા પોગવાનું છે ને એટલે ત્યાં જઈને મળી હાલો હવે
અત્યારે છે ને હવે નીંદર આવે છે, દેવાંશભાઈ તો સુતા છે અને આ બધા નીંદર હુઈ જાનેલી. તું હુઈ જા ને મને તો ઊંઘ નથી આવતી. હું તો જ્યાં હું છું ત્યાં બસ ઊભી રહી છે. મારે એવું જ થાય છે. બસ ત્યાં છે ને ઊંઘ જ નથી થવાની મને ખબર છે. અને વિરલ મેડમ પણ નથી સુતા. વિરલ મેડમ તો હુઈ ગયા હતા. હે તમે હુઈ ગયા હતા? કોટાડી કામ કાપી નાખશે ને એટલું બધું. કાંઈ નહીં. તો ચાલો આજનો વિડીયો છે ને આપણે અહીંયા જ એન્ડ કરીશું. આજનો વિડીયો તમને ગમ્યો જશે, ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનો પણ તમારા પૈસા ફોલો કરવાનો પણ ન બધા. ચાલો મળીશું કાલે.